स्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે આજે 13મા શ્લોકની વાત કરવાની છે। 13મા શ્લોકથી 12 શ્લોક સુધી આપણે પાંડવો અને કૌરવોની સેનાનું વર્ણન જોયું અને એમનો લક્ષાર્થ પણ આપણે સમજ્યા। તો 13મો શ્લોક છે, બધા સાથે બોલશું। ततः शंखाश्च भैर्यश्च प्रणवानक गौमुखाः सहसेवाभ्यहन्यन्त सशब्दस्तु मूलोऽभवत्। પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણસિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા। તેમનો એ અવાજ ઘણો જ ભયંકર થયો હતો। હવે વર્ણન પૂરું થઈ ગયું અને દુર્યોધનને ખુશ કરવા માટે ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો। ભીષ્મના શંખ વગાડવાથી કૌરવ સેનાએ શું કર્યું, એટલે કે કૌરવ સેનાને શું સમજ પડી અથવા ગેરસમજ પડી, તો કે શંખ નગારા વગેરે વગાડવા લાગ્યા। કૌરવ સેના જેવી રીતે 12મા શ્લોકમાં આપણને જોયું કે ભીષ્મ પિતામહ શંખ વગાડતા હતા। 12મા શ્લોકમાં આપણે જોઈશું તો ખબર પડશે। તત સંજયન હર્ષ કુરુ વૃદ્ધ પિતામહ સીનાધમ વિનત ગોચેહી શંખન દગ્મો પ્રતાપમાન। એટલે 12મા શ્લોકમાં આપણને કીધું કે શંખ વગાડ્યો। હવે એ શંખ વગાડવાનો પ્રભાવ આખી સેના પર શું પડ્યો, તો કે બધા શંખ નગારા, કારણ શું કે ભીષ્મ પિતામહ સેનાપતિ હતા, વગાડવા લાગ્યા। કારણ કે તેમને થયું કે યુદ્ધની ઘોષણા થઈ ગઈ છે અને એટલા માટે સૈન્યએ આખું આવું કર્યું। હવે અહીંયા ઘડી બીજો પ્રશ્ન થાય કે સંજયે પહેલા કૌરવ સેનાનું વર્ણન કર્યું અને પછી 14મા શ્લોકથી હવે પાંડવ સેનાનું વર્ણન કેમ કરવાના છે, હવે વિસ્તારથી વર્ણન કરશે પાંડવ સેનાનું। તો એનું કારણ છે કે ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો હતો, મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વર્ત સંજય। પહેલા શ્લોકમાં મારા અને પાંડુ પુત્રો કુરુક્ષેત્રમાં ધર્મક્ષેત્રમાં શું કરી રહ્યા છે, એટલે પહેલા મારા પૂછ્યું, એટલે કે કૌરવો શું કરી રહ્યા છે અને માટે સંજયે સવાલને અનુરૂપ એમને જવાબ આપ્યો હતો। બસ આ શ્લોકમાં ખાલી આટલું જ છે કે આખી કૌરવ સેનાએ શંખ નગારા વગાડવા લાગ્યા, પરંતુ એનું તાત્પર્ય આ હતું। હવે 14મો શ્લોક છે, તત શ્વેતૈર્હયૈર્યુક્તૈઃ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यो शंखौ प्रदध्मतुः। ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજ અને અર્જુનને પણ અલૌકિક શંખ વગાડ્યા। ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો તો અર્જુન અને કૃષ્ણ પરમાત્માએ પણ શંખ વગાડ્યો। અહીંયા ઘડી દૃષ્ટધુમ્નુ સેનાપતિ છે, પરંતુ આગળ સમજાયું એવી રીતે કે સેનાપતિ દૃષ્ટધુમ્નુ છે, પરંતુ ભગવાન જે પણ જગ્યાએ હોય, જે પણ સેનામાં હોય, જે પણ યુગમાં હોય, ભગવાન પ્રથમ હોય છે અને આપણે બધા ભગવાનને જોવાનું છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણએ શંખ વગાડ્યો એટલે અર્જુને શંખ વગાડ્યો। એટલે આપણે બધાએ જીવનમાં આના પરથી એક શીખ લેવાની છે કે પરમાત્મા જે કરે અથવા ઉપદેશ આપે એને આપણે ફોલો કરવાના છે। શ્રી રામે મર્યાદા પુરુષોત્તમ તરીકે એમના જીવન દરમિયાન ઉપદેશ આપ્યો, તો આપણે મર્યાદામાં રહેવાનું।
શ્રી કૃષ્ણ પરમાત્માએ પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઉપદેશ આપ્યો, તો એ રીતે આપણે એના અવાજ, એના શંખને બધાએ ફોલો કર્યો. શંખ એટલે વાણી, અવાજ. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માની વાણીને આપણે ફોલો કરવાની છે. હવે અહીંયા શ્લોકની અંદર શબ્દ છે શ્વેતેર હયેર યુક્તૈહિ, એટલે શ્વેત અશ્વો, હયે એટલે અશ્વો. અર્જુનના રથ અને ઘોડાની એક ખાસિયત હતી. અર્જુનનો ઘોડાની ખાસિયત એ હતી કે ચિત્રરથ ગંધર્વે અર્જુનને 100 ઘોડા આપ્યા હતા. જ્યારે સ્વર્ગમાં ગયો તો સ્વર્ગમાં ગંધર્વો, દેવો બધા હોય, કિન્નરો બધા હોય. તો ચિત્રરથ ગંધર્વે 100 ઘોડા આપ્યા હતા, અને એ ઘોડાની ખાસિયત હતી કે ગમે તેટલા મરી જાય પણ સંખ્યા 100 જ થઈ જાય, એટલે જે પણ મરે પાછા જીવતા થઈ જાય. બીજી ખાસિયત હતી કે આ ઘોડાઓ પૃથ્વી કે સ્વર્ગ કોઈ પણ સ્થળે જઈ શકે, અને એટલા માટે થઈને જ અર્જુન સ્વર્ગમાંથી પણ પાછો સ્વર્ગમાં જઈ શક્યો અને સ્વર્ગમાંથી પણ પાછો આવ્યો. આ હતી ઘોડાની વિશેષતા. અર્જુનના રથની વિશેષતા શું હતી? તો કે અગ્નિને ઘી ખાતા અજીર્ણ થયું હતું અગ્નિદેવને, તે માટે અર્જુને ખાંડવવનની જડીબુટ્ટી આરોગવામાં, એટલે કે બાળવામાં મદદ કરી હતી અગ્નિદેવને, તેથી તેને રથ આપ્યો હતો. હવે રથની ખાસિયત શું હતી? તો કે 9 બળદગાડા ભરાય એટલા શસ્ત્ર અને અસ્ત્ર રહી શકે. સોનાથી મઢેલો તેજોમય રથ હતો. અને ત્રીજું, એ રથની ધજા 1 યોજન એટલે કે 4 ગાઉ સુધી ફરકતી રહે, વૃક્ષમાં ન અટવાય, વજન ન હતું, અને હનુમાનજી એના રથની ધજા પર બિરાજમાન હતા. આ હતી અર્જુનના જે રથનું આની અંદર વર્ણન કરે છે, ઘોડાનું વર્ણન કરે છે, એની ખાસિયત. હવે આની અંદર માધવ અને પાંડવ, માધવ શબ્દ શ્રી કૃષ્ણ પરમાત્મા માટે અને પાંડવ શબ્દ અર્જુન માટે વપરાયો. હવે માધવનો અર્થ શું છે? મા એટલે લક્ષ્મી, ધવ એટલે પતિ, લક્ષ્મીના પતિ માટે શ્રી કૃષ્ણ પરમાત્માનું એક નામ છે માધવ. અને પાંડવ એટલે અર્જુન ને પાંડવ તરીકે કેમ કીધું? તો આગળ પણ વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાંડવા નામ ધનંજય, એટલે પાંડવોમાં હું ધનંજય છું, અને માટે જ પાંડવોમાં મુખ્ય બાણાવળી હોવાથી અર્જુનને પણ પાંડવ તરીકે સંબોધવામાં આવ્યું. બીજું, ધારો કે કોઈ કોલોનીમાં બધા ગુજરાતી રહેતા હોય તો આને શું કહેવાય? વ્યક્તિને કદાચ સંબોધિત ન કરવું હોય તો એને ગુજરાતીઓ રહે છે એવી રીતે સંબોધિત કરાય. એટલે પાંડવોમાંના એક અર્જુન હતા, માટે પણ એને પાંડવ નામથી કીધું. અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્માએ શંખ પહેલા કેમ વગાડ્યો? ભગવાન સારથી બને કે મહારથી બને, તેમનું અગ્રેસરપણું કદીએ મટી શકતું નથી. અત્યારે ભગવાન સારથી હતા, અને સારથી તમને બધાને ખબર છે કે એની ઇમ્પોર્ટન્સ ઓછું હોય, ડ્રાઈવરનું ઇમ્પોર્ટન્સ ઓછું હોય. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા મહારથી બને કે સારથી બને, એનું અગ્રેસરપણું એટલે એનું પ્રથમપણું, આગળપણું કદીએ મટી શકતું નથી. પાંડવોમાં શ્રી કૃષ્ણ જ મુખ્ય હતા. સંચાલન કરતા નાનપણથી જ તેઓ બધાનું સંચાલન કરતા હતા. ભગવાન ભલે નાના સ્થાન પર હોય પણ તેમને લીધે સ્થાન ઊંચું થઈ જતું હોય છે. અને એટલે જ એક ભજની કે ભજનની રચના કરી છે કે તમે છો મારા જીવન રથના સારથી. અને કઠોપનિષદમાં પણ આ આત્માનમ રથિનમ વિદ્ધિ એવી રીતે કરીને શ્લોક આવે છે. એટલે
સારથીમ તું બુદ્ધિમ તું સારથીમ વૃદ્ધિ, એટલે એ રીતે અહીંયા ત્યાં આગળ રથી તરીકે છે, અહીંયા સારથી તરીકે છે. એટલે રથી હોય, સારથી હોય કે મહારથી હોય, કૃષ્ણ પરમાત્મા એટલે કે પરમાત્માનું અગ્રેસરપણું આપણે જાળવવાનું છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા પરમાત્માને નમસ્કાર કરવાના, એમની કૃપા પ્રાપ્ત કરવાની. આવું જ આ શ્લોકની અંદર આડકતરી રીતે આપણને સમજાવે છે. 15મો શ્લોક. પાંચજન્યમ ઋષિકેશઃ દેવદત્તં ધનંજયઃ પૌડ્રમ દગ્ધમો મહાશંખમ ભીમકર્માવુર્કોદરઃ. શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો. 15મા શ્લોકમાં ઋષિકેશ શબ્દ આવે છે. શ્રી કૃષ્ણ પરમાત્મા માટે અલગ અલગ શબ્દો વાપર્યા છે. તમે વિષ્ણુ સહસ્ર નામ જોશો ને, તેમાં 1000 નામ પરમાત્માના છે અને દરેક નામની પાછળ અર્થ હોય છે. આજના કળિયુગમાં નામો એવા પાડે કે એના કોઈ અર્થ રહેતા નથી હોતા, ચિંકુ ને મિંકુ ને પિંકી ને. પરંતુ પહેલાના જમાનામાં અને પરમાત્માના પણ દરેક નામની પાછળનું રહસ્ય છે. તો અહીંયા શું રહસ્ય છે? ઋષિકેશ કેમ કીધું અહીંયા? અને દરેક શ્લોકની અંદર સ્પેસિફિકલી જે નામ વાપરવામાં આવ્યું છે એ જ નામનો ત્યાં આગળ એ શ્લોક સાથે અર્થ બંધ બેસતો હોય છે. ઋષિકેશ એટલે ઋષિકા ઈસહ. ઋષિકા એટલે ઇન્દ્રિય, ઇન્દ્રિયોના ઈશ એટલે ઇન્દ્રિયોના સ્વામી, એટલે કે ઇન્દ્રિયોને સત્તાને સ્ફૂર્તિ આપનાર. એટલે કોણ? તો કે અંતર્યામી. એને ઋષિકેશ કહેવાય છે. આ અંતર્યામીએ અંદરથી શંખ વગાડ્યો. એવી રીતે અહીંયા આગળ કહેવાનું છે. તાત્પર્ય કે આપણા બધાની અંદર જ અંતર્યામી છે ને એ જ આપણને પ્રેરણા કરે. જય ઉભા રહી જાઓ, એ કર, તું તારે બિંદાસ કર, કઈ વાંધો નહીં. આવી રીતે કરીને પરમાત્મા જે અંતર્યામી રૂપે છે, જે ઋષિકેશ રૂપે છે, એ જ બધાની મનની વાતને જાણનાર છે અને મન અને બુદ્ધિને પ્રેરણા આપનાર છે. આપણે બધા એવું ઘણી વાર વિચારે છે કે કોણ જોનાર છે? ખોટું કરીએ તો કોને ખબર પડવાની છે? ખોટું બોલીએ, ખોટું કરીએ, ખોટું જોઈએ, ખોટું સાંભળીએ, કોણ જોનાર છે? અંદર જ છે જોનાર. દરેકના મન અને બુદ્ધિને જાણનાર છે અને એને પ્રેરણા પણ આપનાર છે. રોકવાની પ્રેરણા પણ આપે છે અને સારું કર્મ કરવાની પણ પ્રેરણા આપે છે. તમે ગમે ત્યારે પણ ખોટું બોલતા હશો અથવા ખોટું કર્મ કરતા હશો તો 1-2 સેકન્ડ માટે અંદરથી તો તમને રોકવામાં આવશે. જો તમે નિયમિત સત્સંગ કરતા હશો તો આ ભાવ દેખાશે, જણાશે. જે સત્સંગ નથી કરતા એને આવો ભાવ જણાતો પણ નથી કે અંદરથી કોઈ રોકે છે, એ તો કરી જ નાખે છે. એટલે ઋષિકેશ આપણા બધાની અંદર છે, જે ઇન્દ્રિયોના સ્વામી છે, મન બુદ્ધિના પણ સ્વામી છે, એનું સંચાલન કરનાર છે. પાંચજન્ય એમના શંખનું નામ હતું. એ પાંચજન્ય શું હતું? તો ભગવાનનો શંખ હતો. પંચજન નામના શંખનું રૂપ ધારણ કરીને રાક્ષસને શંખનું રૂપ ધારણ કરીને રાક્ષસ આવ્યો હતો અને એને ભગવાને માર્યો હતો અને પછી મરી ગયા પછી એ જળ શંખ રૂપે રહી ગયો, તો એ શંખ રૂપે એનો સ્વીકાર કર્યો હતો અને આમ પાંચજન્ય એનું નામ પડ્યું હતું. ધનંજય અહીંયા આગળ અર્જુનનું વિશેષણ છે ધનંજય. ધનંજયનો અર્થ થાય છે ધન નો જય કરનાર. રાજસૂય યજ્ઞ વખતે ઘણા રાજાઓને જીતી અને બહુ ધન ભેગું કરેલું માટે એનું નામ પડી ગયું હતું ધનંજય. પછી આગળ ભીમકર્મા. ભીમનું નામ અહીંયા આગળ ભીમકર્મા અને વૃકોદર બે નામ આપ્યા છે. તો ભીમ નામ કેમ પડ્યું હતું? તો કે ભીમકર્મા હતો. ભીમ એટલે શું? તો કે ભયંકર કર્મો કરનાર. કયા ભયંકર કર્મો એને કર્યા હતા? તો કે હિડંબાસુર,
બકાસુર, જટાસુર, કીચક, જરાસંઘ, આવા તો ઘણા વિવિધ રાક્ષસોને અને અસુરોને એને માર્યા હતા કે જેને કોઈ મારી શકે એમ નહોતું, અને એને મારનાર હતો, માટે ભયંકર કર્મ કરનાર એ હતો. એટલા માટે એનું નામ પડ્યું ભીમકર્મા. વૃકોદર નામ કેમ પડ્યું? વૃક વત્તા ઉદર. વૃક એટલે એક તો વિશેષ અગ્નિ નું નામ છે વૃક, કે જે પેટની અંદર રહી અને ખૂબ ભોજન પચાવે છે, એટલે વૃકોદર. એટલે ભીમની અંદર આ વૃક નામનો અગ્નિ હતો, એટલે ગમે તેટલું ખાય તો પણ પચી જતું હતું, અને માટે એને વૃકોદર નામ આપવામાં આવ્યું હતું. અને બીજું છે વૃક એટલે વરુ, વરુના જેવું ઉદરવાળા, એટલે વૃકોદર નામ બે કારણથી એનું પડ્યું હતું. હવે આવે છે 16મો શ્લોક. અનંત વિજયમ રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુગૌસમણિપુષ્પકૌ. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા હતા. આ પાંડવોના શંખનું અહીંયા આગળ વર્ણન છે. ભગવાનના શંખનું નામ હતું પાંચજન્ય, અર્જુનના શંખનું નામ હતું દેવદત્તમ, ભીમના શંખનું નામ હતું પૌંડ્રમ, યુધિષ્ઠિરના શંખનું નામ હતું અનંત વિજય, નકુલના શંખનું નામ હતું સુઘોષ, અને સહદેવના શંખનું નામ હતું મણિપુષ્પકૌ, મણિપુષ્પક. હવે અહીંયા આગળ પાંડવો 5 હતા, પરંતુ 2 માતાના પુત્રો હતા. કુંતીના પુત્ર અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર હતા, અને માદ્રીના પુત્ર સહદેવ અને નકુલ હતા. છતાં પણ ભલે અલગ માતાના પુત્રો હોવા છતાં પણ 5 ભાઈઓ વચ્ચે સંપ એટલો જોરદાર હતો કે જ્યારે વન દરમિયાન યક્ષ સાથે યુધિષ્ઠિરનો સંવાદ થાય છે અને એક પાંડવને જીવતો કરવાનું કહે છે, ત્યારે તે સહદેવને જીવતો કરવાનું કહે છે કે કુંતીનો એક પુત્ર જીવતો છે, યુધિષ્ઠિર પોતે, તો હવે માદ્રીનો પણ એક પુત્ર જીવતો થવો જોઈએ. આમ પાંડવોને અંદર અંદર માતા અલગ હોવા છતાં એ ભેદ નહોતો, એક સુરતા હતી. અહીંયા ઘડી સંજયે અનંત વિજયમ રાજા, આ સંજય બોલે છે બધા શ્લોક, રાજા શબ્દ વાપર્યો. કોના માટે? અનંત વિજયમ રાજા. યુધિષ્ઠિર, કુંતી પુત્રો યુધિષ્ઠિર, યુધિષ્ઠિરને માટે 2 સંબોધન છે, એક રાજા અને કુંતી પુત્ર. કુંતીનો પુત્ર એટલે કુંતી પુત્ર. પરંતુ રાજા અહીંયા સંબોધન કેમ વાપર્યું? તો યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થના રાજા હતા. ભલે એની પાસેથી કપટથી દુર્યોધને ઇન્દ્રપ્રસ્થ છીનવી લીધું હતું, પરંતુ રાજા તો યુધિષ્ઠિર જ હતા. 12 વર્ષ પછી રાજ્ય પાછું આપવું જોઈતું હતું ભવિષ્ય, પણ છતાંય એને આપ્યું નહીં. બાકી વાસ્તવમાં તો રાજા યુધિષ્ઠિર જ છે. ભલે 12 વર્ષ માટે એને છીનવી લીધું હતું દુર્યોધને. અને બીજું, ભવિષ્યમાં પણ પૃથ્વીના રાજા થશે જ એવો આત્મવિશ્વાસ સંજયને હતો. માટે ધૃતરાષ્ટ્રની સામે એ યુધિષ્ઠિરને રાજા સંબોધન કરવામાં જરાય ભય અનુભવતો નથી. હવે 17મો અને 18મો આ બધા શ્લોકમાં એક બબે પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્સ છે, એ જ આપણે વાત કરીએ છીએ. કારણ કે જે આત્મજ્ઞાનને લગતું, જે જીવનલક્ષી છે, એ હજી 2-3 શ્લોક પછી આવશે.
17મો અને 18મો શ્લોક એક સાથે આપણે બોલશું. મેં તમને વાત કરી કે 14મા શ્લોકથી પાંડવોનું વર્ણન ચાલે છે. કેમ તો કે ધૃતરાષ્ટ્રે જે પ્રશ્ન પૂછેલો એ રીતે એ વર્ણન કરે છે સંજયના. તો આ પાંડવોનું વર્ણન ચાલે છે. હવે પાંડવોના બીજા મહારથીઓનું વર્ણન આ 17 અને 18મા શ્લોકમાં આવે છે. બધા સાથે બોલશું 17મો અને 18મો શ્લોક. કાસ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ દૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચ પરાજિતઃ દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વસઃ પૃથ્વીપતે સૌભદ્રશ્ચ મહાબાહુઃ શંખાન દગ્મુઃ પૃથક પૃથક. શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, દૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકી, રાજા દ્રુપદ, દ્રૌપદીના 5 પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ, આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા. અહીંયા આગળ મહારથીઓમાં શ્રેષ્ઠ ધનુર્ધારી કાશીરાજ સામાન્ય છે. પછી મહારથી શિખંડી. હવે શિખંડી વિશે તમને પણ ટૂંકમાં ખબર હશે, પરંતુ અહીંયા સ્પેસિફિકલી શિખંડીનું પણ વર્ણન આવ્યું છે. તો આ મહાભારતના યુદ્ધના પ્રસંગને અનુરૂપ છે એટલે એ વાત કરી લઈશું કે પૂર્વ જન્મમાં શિખંડી અંબા હતી. આ જન્મે દ્રુપદના ઘરે પુત્રી તરીકે જન્મ્યો હતો. પછી સ્થૂણાણુ કર્ણ યક્ષ દ્વારા પુરુષત્વ પ્રાપ્ત કર્યું હતું. સ્થૂણાકર્ણ નામના યક્ષ દ્વારા એણે પુરુષત્વ પ્રાપ્ત કર્યું હતું. કેમ પુરુષત્વ એણે પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી હતી? તો કે એણે ભીષ્મનો વધ કરવો હતો. સ્ત્રી તરીકે યુદ્ધના મેદાનમાં એ લડી નહીં શકે અને યુદ્ધ સિવાય ભીષ્મને હરાવી શકાય એમ નહોતું. કાંસુ હસ્તિનાપુરમાં સુરક્ષા સઘન હોય અને એટલા માટે થઈને એ શિખંડી યુદ્ધની પણ રાહ જોતા હતા અને પુરુષત્વ પણ એણે મેળવ્યું હતું. સંજયે કૌરવ પક્ષે ભીષ્મનું નામ લીધું, જ્યારે પાંડવ પક્ષે 18 વીરોના નામ લીધા. કેમ? તો કે ધર્મ પાંડવોના પક્ષે હતો, માટે સંજયનો ઝુકાવ ધર્મ પ્રત્યે વિશેષ હતો. અને ધર્મ પ્રત્યે વિશેષ હોવાથી ધૃતરાષ્ટ્રને પણ એ સમજાવવા માંગતા હતા સંજય કે ધર્મના પક્ષે ભલે વાર લાગે પણ સમાજ જોડાય જ છે. અધર્મીઓને ટૂંક સમય માટે થોડાક લોકો સાથ આપશે અને કદાચ એવું પણ લાગશે કે એનો પ્રભાવ છે, પરંતુ અંતે તો ધર્મનો જ વિજય થાય છે. આમ એણે ધર્મના પક્ષે પાંડવો હતા માટે ઘણા બધા મહારથીઓનું વર્ણન કર્યું અને ધૃતરાષ્ટ્રને કહેવા માંગતા હતા કે તમે ખાંડ નહીં ખાતા. ઘણા બધા મહારથીઓ પણ આજના જમાનામાં પણ ધર્મના પક્ષે છે. તો આપણે બધાએ પણ એ જ વિચારવાનું કે છાપાઓ ટીવીઓમાં આપણે ખૂબ જોઈએ કે આણે આવું કર્યું ને આણે આવું કર્યું, ત્યારે આ વિચાર કરવાનો કે હજી પણ ધર્મના પક્ષે ઘણા છે. આવા કિસ્સાઓ લાખો કે હજારોમાંથી એકાદ હશે, તો બાકીના લોકો તો પૂજા પાઠ, દેવ દર્શન, ધર્મનું આચરણ કરે છે. કળિયુગ હજી એવો તીવ્ર નથી આવ્યો. હજી પણ લોકોને વિશ્વાસ છે કે મહિના પછી પગાર મળશે. કેમ? તો કે ધર્મના માર્ગે છે પોતે પણ અને એનો સેટ પણ ધર્મના માર્ગે છે, આવો વિશ્વાસ છે. તમે જો કંપનીઓમાં હજારો લોકો કામ કરતા હોય, રોજે રોજનો પગાર ન હોય,
તો આ વસ્તુને આપણે પોઝિટિવલી લેવાની છે કે ધંધો પણ કરે છે ને નોકરી પણ કરે છે, લોકો ઉધારી પણ આપે છે, તો કયા પાયા પર આપે છે કે નહીં હજી ધર્મ જીવતો છે, મારા પૈસા આવશે, મારો પગાર આવશે. એવી જ રીતે પતિ પત્ની પણ એકબીજાની કેર કરે છે, દરકાર કરે છે, તો કે મને સાચવશે. આ ધર્મને લીધે આપણો આત્મવિશ્વાસ હજી ટકેલો છે કે પતિ એનો ધર્મ સમજે છે, પત્ની એનો ધર્મ સમજે છે, બંને ધર્મના માર્ગે જ ચાલે છે. એટલે ધર્મના માર્ગે ઘણા બધા છે. આવું સંજય આટલું બધું વર્ણન કરી અને આપણને બધાને સમજાવવા માંગે છે કે તમે ફિકર નહીં કરો, તમારા મનની અંદર જે મહાભારતનું યુદ્ધ ચાલવાનું છે, ચાલી રહ્યું છે, એમાં ધર્મના પક્ષે મહારથીઓ છે ને છે. તમે ધર્મના પક્ષે રહેજો તો જીત તમારી છે, એવું સંજય આપણને કહે છે. આપણે સારા રસ્તે ચાલશું તો ઘણા બધા આપણને સાથ આપવા માટે આવશે, પરંતુ ખરાબ રસ્તે ચાલશું તો કદાચ ગરજ હશે, સ્વાર્થ હશે તો થોડોક સમય તમારો સાથ આપશે, પરંતુ લાંબો સમય તમને સાથ નહીં આપે. આ વસ્તુ અહીંયા આગળ 17 ને 18મા શ્લોકમાં અહીંયા સંજય જે પાંડવોનું વિસ્તારથી વર્ણન કરે છે એના પરથી આપણે સમજવાની છે. 19મો શ્લોક. સગોસો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વેદારત્રયત નભશ્ચ પૃથ્વી ચૈવ તુમૂલો વ્યનુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. આટલા બધાએ એક સાથે તમે જુઓ, કૌરવ પક્ષમાં ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો એનું વર્ણન છે, બાકી બધાએ નગાર અને ઢોલ વગાડવા લાગ્યા હતા સેના. અહીંયા આગળ આટલા બધાનો નાદ, શંખનો નાદ જોઈ અને ધાર્તરાષ્ટ્ર એટલે કૌરવોના હૃદય ચિરાઈ ગયા, કૌરવ પક્ષના હૃદય ચિરાઈ ગયા. પાંડવોના શંખનાદથી આ થયું, યુદ્ધનો ઉત્સાહ, બળ કમજોર બની ગયો. ઓહો હો, અમારા કરતા તો પાંડવ સેના ખૂબ મજબૂત છે અને ઉત્સાહી છે. ભય ઉત્પન્ન થયો. અન્યાય કેમ ભય ઉત્પન્ન થયો કૌરવોને? તો કે અન્યાયપૂર્વક રાજ્ય હડપ કર્યું હતું અને તેને મદદ કરી હતી. કૌરવોએ અન્યાયપૂર્વક રાજ્ય હડપ કર્યું હતું ને બાકી બધાએ આવા અધર્મીઓને મદદ કરી હતી. માટે અધર્મના પક્ષે હોઈશું કે અધર્મીઓને મદદ કરશું તો આપણે ભયભીત જ રહેશું. અધર્મ, પાપ, અન્યાયના હૃદય કમજોર જ હોય છે. આ પ્રસંગ પરથી સાધકે એ જ શીખવાનું છે, શરીર આદિથી, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આદિથી કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારનો અન્યાય, અધર્મનું આચરણ ન થાય. જો એ આચરણ થતું હશે તો ભય ઉત્પન્ન થશે અને ભય ઉત્પન્ન કરનારને શાંતિ, ભય જેની અંદર હોય એને આ સાંસારિક સુખ પણ પ્રાપ્ત થતું નથી. જે ભયભીત રહેતો હોય એને સાંસારિક ભોગનું સુખ પ્રાપ્ત નથી થતું અને સાંસારિક ધન પણ મળ્યું હોય તો એનું પણ સુખ પ્રાપ્ત નથી થતું. દુર્યોધનને જોજો, આંતર શત્રુઓ પ્રભાવી થાય ત્યારે શું કરવું? આવા કૌરવો પ્રભાવી થાય, ધારો કે પહેલા એમણે શંખ વગાડ્યો તો આપણી અંદર પણ અધર્મ, ક્રોધ, લોભ, કામના, દ્વેષ, નિંદા બધા પ્રભાવી થાય તો શું કરવું? તો કે શંખનાદ કરવો. પાંડવોએ શંખનાદ કર્યો, બધાએ મળીને શંખનાદ કરવો. એટલે શું? તો કે જપ કરવો, મોટેથી વાંચન કરવું, નિષ્કામ કર્મ કરવા લાગવું, એકલા બેસવું નહીં. જ્યારે અધર્મ અંદરથી પ્રભાવી થાય ત્યારે એકલા બેસવું નહીં, મોટેથી જપ કરવા લાગવાનો. આ આપણને આના પરથી અહીંયા સમજાવે છે. આવતી 20મા શ્લોકની વાત આવતા વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ બધાને.